ભરૂચમાં યુકો બેંકમાં ભયંકર આગ, વેપારીઓમાં ભયનો માહોલ। ભરૂચ શહેરના અતિ વ્યસ્ત વિસ્તારમાં આવેલ સ્માર્ટ બજાર નજીકના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે। કોમ્પ્લેક્સમાં આવેલી યુકો બેંકમાં લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ રવિવારની રજાના કારણે બેંક બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। જો કે આગના કારણે આસપાસના વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી। બેંક દુકાનોના ઉપરના માળે હોવાને કારણે નજીકના વેપારીઓ પોતાના માલ સામાન અંગે ભયભીત બન્યા હતા। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે જોરદાર પ્રયાસો હાથ ધર્યા હતા। આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં ઘનઘોર ધુમાડો સમગ્ર કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગયો હતો। પ્રાથમિક અંદાજ મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટ જેવી શક્યતાઓને લઈને તપાસ હાથ ધરાઈ રહી છે। આગને કારણે બેંકના આંતરિક ભાગમાં ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાએ શાલીમાર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। વ્યસ્ત વિસ્તારમાં આવેલા આવા કોમ્પ્લેક્સમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં તે મુદ્દે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે આગની આ ઘટનાથી તેઓમાં ભયનો માહોલ છે અને આવી ઘટનાઓને અટકાવવા તંત્ર દ્વારા કડક પગલાં લેવાની જરૂર છે। હાલમાં ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા કામગીરી ચાલુ છે અને પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।